અજ્ઞાનાં તિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ દુનિયાની અંદર દરેકે આત્માને પોતાના કલ્યાણને માટે હંમેશા ગુરુની આવશ્યકતા રહે છે. કોઈ તેને ગાઈડ કહે તો પણ એ ગુરુની કક્ષા ઉપર છે. કારણ કે એ ભલે પ્રવાસનો રસ્તો બતાવતો હોય, પ્રવાસના સ્થળ બતાવતો હોય, તો પણ એ તમને કંઈક જ્ઞાન આપે છે. એ માર્ગનું જ્ઞાન આપે છે, એ સ્થાનનું જ્ઞાન આપે છે, અને એ ગુરુ છે. કોઈ પણ પિકનિક પોઈન્ટ ઉપર જાઓ, ઐતિહાસિક સ્થળ ઉપર જાઓ, તો ત્યાં પણ તમને ગાઈડની જરૂર પડે છે. અજાણ્યા પ્રદેશમાં ફરવા જવું હોય, જંગલોમાં ભટકવું હોય, તો ત્યાં પણ ગાઈડની જરૂર પડે છે. અને જો ગાઈડ ન હોય તો માણસ ભટકી જાય, ભૂલો પડે, પરેશાની વેઠવી પડે. એવી જ રીતે આ સંસાર રૂપી જંગલમાં આત્માને સીધા રસ્તે ચાલવાને માટે અને એમાંથી પાર ઉતરવાને માટે ગુરુતત્વની આવશ્યકતા રહે છે. જે આત્માઓ ગુરુ સુધી પહોંચતા નથી, ગુરુતત્વને પ્રાપ્ત કરતા નથી, એ આત્માઓ સંસારમાં ભટકતા રહે છે. કોક જ એવા આત્મા હોય કે જેને ગુરુની જરૂર ન પડે, પણ એવા આત્માઓ બહુ જ ઓછા હોય. અને તમે દુનિયામાં જુઓ તો કેટલાક સંતોએ એક નહીં અનેક ગુરુ બનાવ્યા છે. એમની વ્યાખ્યા એક જ હતી ગુરુ માટેની, કે જેની પાસેથી મને કંઈક શીખવા મળે એ મારો ગુરુ. એટલે એક સંતે કૂતરાને પણ પોતાનો ગુરુ માન્યો, કે એની પાસેથી મને વફાદારી શીખવા મળી. જેની પણ પાસેથી કંઈક શીખવા મળે તે મારો ગુરુ, જે મને કંઈક શીખવાડે તે મારો ગુરુ. દ્રોણાચાર્ય વગર અર્જુનને એકલવ્યની કલ્પના ના થઈ શકે. ભલે એકલવ્ય ડાયરેક્ટ ગુરુના સંપર્કમાં નહોતો, પણ એકલવ્યએ ગુરુતત્વની પ્રાપ્તિ કરી હતી, ગુરુતત્વની સ્થાપના કરીને. અને એના કારણે અર્જુન કરતાં પણ વધારે તેજસ્વી એ ધનુર્ધારી બન્યો. હા, એટલે આ ગુરુતત્વ એ પહેલાં આપણી પરંપરા હતી ને આજે પણ છે. પહેલાં એ પરંપરા સામાજિક હતી, એટલે કે દરેકે દરેક બાળક આશ્રમમાં જતો અને આશ્રમમાં ભણતો, આશ્રમમાં રહેતો.
થોડાક વર્ષ મા બાપની દેખરેખ હેઠળ રહે, 2-4 વર્ષ, 5 વર્ષ, પણ પછી આશ્રમમાં જાય અને આશ્રમમાં ગુરુની દેખરેખ હેઠળ રહે. ત્યાં એનામાં સંસ્કારોનું સિંચન થાય. ધાર્મિક અને વ્યવહારિક બધી જ બાબતોનું શિક્ષણ એને મળે. અને જ્યારે એનો એ અભ્યાસ એની શક્તિ પ્રમાણે, એના ક્ષયોપશમ પ્રમાણે પૂર્ણ થાય, પછી એ દુનિયાના વ્યવહારમાં પગ મૂકે ઘરે આવે. અને એના કારણે એ સંતાનો સત્વશીલ રહેતા, સંસ્કારી રહેતા અને સમાજને ઉજળો રાખતા. એ વખતે શિક્ષણ ભલે કદાચ સંન્યાસીઓને માટે, ઋષિઓને માટે આજીવિકાનું સાધન હતું, પરંતુ ધંધાનું સાધન નહોતું. આજે શિક્ષણ આજીવિકાનું નહીં, ધંધાનું સાધન છે. ધંધો છે, બિઝનેસ છે, પ્રોફેશન છે. સ્કૂલમાં પણ ભણવાનું અને ટ્યુશનમાં પણ ભણવાનું, બંને જગ્યાએ ફી ભરવાની. વર્ષો પહેલાં એવું હતું કે જે વિદ્યાર્થી નબળો હોય એ ટ્યુશન રાખે, જે વિદ્યાર્થી ભણવામાં નબળો હોય ને એ ટ્યુશન રાખે. પણ આજે જે આર્થિક રીતે નબળો હોય ને એ ટ્યુશન ના રાખે, એવું થઈ ગયું ને. અને ટીચર પણ એમ કહે સ્કૂલમાં નહીં આવો તો ચાલશે, પણ ક્લાસીસમાં તો આવવું જ પડશે. મા બાપનો તો મરો, બે બાજુ ખર્ચવાનું, બે બાજુ ખર્ચવાનું. સ્કૂલની ફી પણ ભરવાની, એના ચોપડા પણ લાવવાના, અને ટ્યુશન ક્લાસીસની ફી ભરવાની અને એના પણ ચોપડા લાવવાના. અને છોકરાઓ, વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધી નવરા પડે જ નહીં. ભણતર એ બોજો બની ગયું. ના, એ હજુ પણ પરિવર્તન માગશે અને ફેરફાર થશે. તમારે બદલાવવું પડશે. દુનિયાથી થોડાક વિપરીત ચાલવું પડશે. કોઈક એક ડગલું ભરશે ને તો બીજાની પાછળ અવશ્ય જોડાશે કે ના, આ રીતે મારે મારા છોકરાઓને ભણાવવા નથી. કોઈ પાછળ રહી જતા નથી. મોટા ભાગના મા બાપને ડર એવો હોય છે કે મારું છોકરું પાછળ રહી જાય તો. કોઈ છોકરા પાછળ રહી જતા નથી. અને એના દાખલા તમને દુનિયામાં જોવા મળે છે કે ભણેલા, બહુ ભણેલા નોકરી કરે છે અને એના માલિકો બધા અભણ હોય છે, ઓછું ભણેલા હોય છે. શું હોય છે? હા, પૈસો પુણ્યથી મળે છે. પુરુષાર્થ એક સાધન છે. મહેનત તો રોડ ઉપર ખોદકામ કરવાવાળો મજૂર પણ કરે છે, અને એ કેટલી મહેનત કરે છે, કેટલા તગારા ઉપાડે, કેવો પસીનો પાડે, છતાં પણ સાંજ પડે ને કેટલા રૂપિયા મળે? 500 રૂપિયા મળે, 700 રૂપિયા મળે, કેટલા મળે? અને કોકને માત્ર ફોન ઉપર બેઠા બેઠા 5 લાખ 10 લાખ પણ મળે. ખાલી 4 બટન દબાવે એમાં મળી જાય. મળે. પુણ્ય છે. એટલે ગુરુ ભગવંતો જ્યારે સમાજને માર્ગદર્શન આપતા હોય ને સમાજ જો સ્વીકારતો હોય તો ગુરુ ભગવંતો પુણ્ય વધારવાની વાત કરે.
પાપ ઘટાડવાની વાત કરે. કઈ વાત કરે? પુણ્ય વધારવાની વાત કરે, પાપ ઘટાડવાની વાત કરે. ભગવાન તો હંમેશા પાપ ઘટાડવાની વાત કરે. બસ પાપ છોડી દો, વાત પતી ગઈ. પણ તકલીફ એ છે કે માણસને પાપ છોડવા નથી ને પુણ્ય વધારવા છે. લક્ષ્મી માતાની પૂજા કરવી છે, ઘરની માને નથી પૂજવી. તો શું થાય? પુણ્ય નહીં વધે. છઠ કરવો છે, નૌકરવાળી નથી ગણવી. સાહેબ ઘરે કામ કેટલું બધું હોય. છઠ કરવો છે પણ નૌકરવાળી નથી ગણવી. દેવબંધન નથી કરવા, ક્રિયા નથી કરવી. કઈ રીતે પુણ્ય વધે? છઠ કર્યો, અનુમોદના, થોડાક પાપ ખપ્યા, ઓકે, કર્મ ખપ્યા, બહુ સરસ, અનુમોદના. પણ નવી કમાણી કઈ? નવી કમાણી કઈ? પુણ્યની કમાણી કેટલી? જે તમારા છઠના દિવસો 2 દિવસની અંદર જમવાના કલાક બચ્યા, એમાં શું કર્યું? ઘરનું કામ કર્યું સાહેબ, અને આરામ કર્યો, બીજું શું કર્યું? ગુરુ ભગવાન તો આ બાબતે તમને જગાડે છે. શું કરે છે? અને ગુરુ તત્વની વ્યાખ્યા બહુ પ્રસિદ્ધ છે. આપણે બોલીએ છીએ અજ્ઞાનામ તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ કોને કહેવાય? કે જે જ્ઞાનના અંજન દ્વારા અજ્ઞાનના અંધકારને દૂર કરે અને આપણી આંખો ખોલે, તેને ગુરુ કહેવાય. અજ્ઞાનામ તિમિરાંધાનામ, અજ્ઞાનના અંધકારથી જે અંધ બની ગયા છે, અજ્ઞાનના અંધકારથી જે અંધ બની ગયા છે, જ્ઞાનાંજન શલાકયા, જ્ઞાનનું જે અંજન કરે ને, અને જોતા કરે, જાણતા કરે, એને ગુરુ કયા છે. જે આંખો ઉઘાડે તેને ગુરુ કયા છે. નેત્રમ ઉન્મિલિતમ યેન, જે આંખો ઉઘાડે તેને ગુરુ કયા છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નાનપણમાં ઘણીવાર બાધાઓ લીધી, ફટાકડા નહીં ફોડીએ, ઇનામ પણ લઈ આવ્યા, પણ હવે છોકરાઓને ફોડાવે છે. શું કરે છે? પોતાના છોકરાઓને ફોડાવે છે અને ઊભો રહે, હાથે લઈને આવે, જાતે લાવે. કેમ? શું ગુરુ ભગવંતે આવું શીખવાડ્યું? શેને માટે બાધા લીધી હતી? બાધા કેમ લીધી હતી? એટલે મમ્મી પપ્પાએ કીધું એટલે લીધી હતી, ઇનામ મળતું હતું એટલે લીધી હતી. બસ ઠીક છે. શરૂઆત આ રીતે થાય ધર્મની, લોભથી, લાલચથી શરૂઆત થાય, પણ પછી તો સમજણ આવવી જોઈએ ને. ધર્મ તો એક એવી વસ્તુ છે કે જે તમને ગમે ત્યારે તારશે, પણ તમારે એની પાસે જવું પડશે. ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાનની સાથે લડવા આવ્યા હતા, ભગવાનને જીતવા આવ્યા હતા. શાને માટે આવ્યા હતા? જીતવા આવ્યા હતા.
પણ જેને શાસનનો પ્રભાવ પરમાત્માની વાણી કે એ સમર્પિત થઈ ગયા. એમને તો ભગવાન ઉપર બહુ રાગ હતો. પછી તો એ રાગ પણ એમને તો તારનારો થયો. ચંદ્રરુદ્રાચાર્યનો શિષ્ય ગુરુ ભગવંત પાસે મજાક કરવા જ ગયો હતો, મસ્તી જ કરતો હતો. પરણેલો, તાજો પરણેલો હતો, મિત્રો સાથે ગયો હતો. મહારાજ કેમ બધા મજામાં ને, સારું છે ને, એમ પૂછતો હતો. મજા. અને મિત્રો કહેતા તમારો નવો ચેલો. માત્ર આવી રીતે ગુરુ ભગવંત પાસે ગયો. ગુરુ ભગવંતે દીક્ષા આપી દીધી. તરી ગયો ને આત્મા. સંપ્રતિ મહારાજાનો જીવ ખાવા માટે ગયો ને ગુરુ મહારાજની પાસે કે મને પણ આપો થોડું, તમને બધા આપે, મને કોઈ નથી આપતું, 3 દિવસનો ભૂખ્યો છું. ખાવા માટે ગયો ગુરુ ભગવાનની પાસે, પણ અંતે તરી ગયો. કેમ કે તે લોકો તે વખતે જાગી ગયા, એમને ધર્મ સ્પર્શી ગયો. ભલે કદાચ બાળવૃત્તિ હોય અને ત્યાં સુધી લોભ લાલચ હોય કે પ્રભાવના મળશે, ગિફ્ટ મળશે, અને આપણે જઈએ. પણ હવે આટલી ઉંમરે પણ લાલચ ના છૂટે પ્રભાવનાની. કેવી દશા થાય છે. અમને આવી બધી વાતો જાણીને મનમાં કરુણા જાગે. જાગે? કરુણા જાગે. અરે રે બિચારા આટલો ધર્મ પામ્યા, આટલા વર્ષથી ધર્મ આરાધના કરે છે, પણ શું કોઈ જ ફેરફાર નહીં. કેટલો કકળાટ. એક છઠના પાસ માટે કકળાટ કેટલું. કેમ? શા માટે? ધર્મ આટલો પણ આપણા જીવનમાં ન ઉતરે, એનો શું મતલબ છે? કોઈ સૂચના આપે તો અમલ પણ નહીં કરવાનો. કોઈ સૂચના આપે, અમલ પણ નહીં કરવાનો. ખુરશી પરથી બીજી ખુરશી પર ખસવાનું પણ નહીં. 2 ટેબલ હતા, 2 છેડા પર એક જણ બેઠેલા હતા. સૂચના આપી કોકે કે જરા આમને બદલે આમની બાજુમાં બેસી જાઓ તો આગળવાળા આવીને બીજા બેસી શકે. નહીં. હવે નવા આવશે, ક્યાં બેસશે, કઈ રીતે બેસશે? તો એને હેરાન કરીને ખસવાડશે. પાછળ તો દિવાલ છે. આ કયો છઠ હતો? કેવો છઠ હતો? ડિસિપ્લિન, સ્વયં શિસ્ત, ધર્મ, આમાં વચ્ચે આવતો જ નથી ને. કરાવવા વાળા તો ઉદારતા પૂર્વક દર વર્ષે કરાવે છે. પણ એના બદલે આ દિવાળીના છઠને બદલે આવતી સાલ પરીક્ષાના પહેલા છઠ કરાવે તો કરશો ને? આટલા જ. હું પર્યુષણ પહેલા બોલું છું, પર્યુષણ પછી નથી બોલ્યો. પર્યુષણ પછી તો તમે કશું જ ના કરો, ખબર જ છે. હે? અચ્છા, દિવસનું મહત્વ સાંભળો. હવે હમણાં મારે કંઈ કહેવું જ નથી, તમે હમણાં આવ્યા એટલે. હવે હા, તમે હમણાં આવ્યા એટલે કે પ્રભાવનાનું મહત્વ છે, અત્તવર્ણા પારણાનું મહત્વ, શેનું મહત્વ છે? બોલો મને કહો. હા,
જેને ક્યારેય જોયા ન હોય એ લોકો પાસ 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 કરે દોડે. ન કોઈ દિવસ વંદન કરવા આવ્યા હોય ન કઈ. તાત્પર્ય એ છે કે ધર્મ સ્પર્શ્યો નથી, કારણ કે ગુરુની વાણી સ્પર્શી નથી. ગુરુને ગુરુ તરીકે સ્વીકાર્યા નથી. શાસન સમ્રાટ નેમિશ્રીજી મહારાજા કે જેમનો આજે સ્વર્ગવાસ દિવસ છે, કાળધર્મનો દિવસ છે. હા, જેમને કાળધર્મને 76 વર્ષ પૂરા થયા, 77મું વર્ષ ચાલુ થશે. એવા નેમિશ્રીજી મહારાજા, વૃદ્ધિચંદ્રજી મહારાજ, એમના ગુરુ મહારાજ, એમના પ્રત્યે કેવા સમર્પિત હતા. અને ગુરુ મહારાજને પોતાના શિષ્ય પર કેટલો વિશ્વાસ હતો કે દીક્ષાના પહેલા જ વર્ષે, પહેલા ચાતુર્માસમાં ભાવનગરની અંદર ગુરુ મહારાજે, વૃદ્ધિચંદ્રજી મહારાજે પોતાનો કપડો નેમ વિજયજી મહારાજને પહેરવા માટે આપે કે આ કપડો તું પહેર. હવે ગુરુ મહારાજ શિષ્યને આપે ખરા, ક્યારેક નવા નવા કપડાં આપે. કોઈક વાર પોતાનો કપડો હોય તો કોઈક વાર લે ભાઈ હવે તું વાપરજે એમ કરીને પણ આપે. પણ સડનલી અચાનક જે પોતે રનિંગ અત્યારે પહેરે છે, હજુ સવારે શિષ્ય પડીલાઈન કરીને મૂકેલો છે, અને કે લે આ તું પહેર, અને ગુરુ ભગવંતની આગળ તરત જ નેમ વિજય મહારાજે પહેરી લીધો એ કપડો. ચાલો, વ્યાખ્યાનનો ટાઈમ તો વ્યાખ્યાનમાં જવાનું. વ્યાખ્યાનમાં જવાનું. પર્યુષણા પર્વના વ્યાખ્યાન છે, કલ્પસૂત્રના વ્યાખ્યાન છે. આજે ઘણી બધી જગ્યાએ કલ્પસૂત્રના વ્યાખ્યાન ગુજરાતી પ્રતોના આધારે જ વંચાય છે. મોસ્ટલી ઘણી બધી જગ્યાએ. હા હા, એ વખતે આવું નહોતું. સંસ્કૃત ટીકા ગ્રંથના આધારે જ પ્રવચનો થતા હતા. એટલે વાંચવાનું, જોવાનું સંસ્કૃતમાં, સામે સંસ્કૃત અને બોલવાનું ગુજરાતીમાં. સંસ્કૃત બોલીને ગુજરાતી. હા, એ પણ કહું. હા, કહેવાનો મતલબ કે આ રીતે વ્યાખ્યાન થતા, આ રીતે વ્યાખ્યાન થતા. હવે ગુરુ ભગવંતે માંગલિક કર્યું અને પ્રત નેમ વિજયજી મહારાજને પકડાવી કે લો તમે વ્યાખ્યાન કરો. પોતે ઉતરી ગયા. હજુ આજ સુધી નેમ વિજયજી મહારાજે ક્યારે પણ વ્યાખ્યાન કર્યા નથી. કોઈ પ્રેક્ટિસ નથી. અને સીધે સીધા જ વ્યાખ્યાનની પાઠ ઉપર, તે પણ પર્યુષણમાં સંઘ કેટલો હોય, પ્રસદા કેટલી હોય, કેટલા લોકો બેઠેલા હોય, અને એની અંદર સીધું જ સડનલી કે લો વ્યાખ્યાન તમે કરો, અને પોતે તો પ્રત આપીને ઉતરી ગયા. અને એવું અદ્ભુત અને સુંદર વ્યાખ્યાન કર્યું કે આખો સંઘ રાજી રાજી થઈ ગયો કે ના સાહેબ, કલ્પસૂત્ર સાંભળી પણ બહુ જ આનંદ આવ્યો. કંઈક સમજાયું. શું થયું? કંઈક સમજાયું, કંઈક ગમ્યું, સાંભળ્યાનો આનંદ આવ્યો. આ પરિણામ ક્યારે આવે? કે જ્યારે ગુરુ ભગવાન પ્રત્યે સમર્પિત ભાવ હોય ને ત્યારે આવે. ગુરુ ભગવંતની કૃપા હોય ને ત્યારે આવે. દીક્ષા લીધી કેવી રીતે? હકીકતમાં એવું હતું ને કે છોકરો ભણી ગણીને તૈયાર થઈ ગયો હતો. બાપાએ ધંધે લગાડવા પ્રયત્ન કર્યો પણ ધંધામાં મન લાગ્યું નહીં. ધંધામાં મન લાગ્યું નહીં.
એટલે કે સારું કે હવે સ્કૂલનું તો બધું ભણાઈ ગયું, તો હવે કંઈક કામ કર કે તું સંસ્કૃત વગેરે ભણવાને માટે ગુરુ મહારાજની પાસે જા. ઠીક છે. તો પિતાજીએ આ નેમચંદભાઈને વૃદ્ધિચંદ્રની મહારાજની પાસે સંસ્કૃત ભણવા માટે મોકલ્યા હતા, દીક્ષા લેવા નહોતા મોકલ્યા. શાને માટે મોકલ્યા હતા? સંસ્કૃત ભણવા માટે. કે આ બધું ભણે તો છોકરો જરા હોશિયાર થાય તો આગળ સંસારમાં વળી પાછો લપેટાશે એટલે કામ લાગશે, થોડું બુદ્ધિ ખીલશે. સંસ્કૃત ભણશે તો બુદ્ધિ ખીલશે. કેટેગરી હોય ને, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, એટલે સંસ્કૃત ભણશે તો બુદ્ધિ ખીલશે, તો વધારે કામ લાગશે. એટલે ગુરુ ભગવંત પાસે સંસ્કૃત ભણવા માટે મોકલ્યા હતા. પણ ભાઈ ઘરે આવવાનું નામ ના લ્યો કે ચલો હવે ઘરે જાઉં, અને એમાં દાદીમાં ગુજરી ગયા. સમાચાર આવ્યા ભાવનગર, તો નેમચંદભાઈ ટપાલ લખી પોતે જવાને બદલે, અને એ પણ વૈરાગ્યમય ભાષામાં ટપાલ લખી. જેમ કોઈ ગુરુ મહારાજ લખે ને એવી વૈરાગ્યમય ટપાલ લખી. બાપાની ઘંટી બજી ગઈ. શું થયું? બાપાની ઘંટી બજી ગઈ કે અરે આ છોકરો તો હવે હાથમાંથી ગયો. એટલે ખોટું બાનું આપીને બોલાવી લીધો પાછો કે ફલાણું બીમાર છે, આમ છે, તેમ છે, એમ કરીને આવી જાઓ પાછા. આવ્યા તો ઘરમાં જોયું તો કોઈને કંઈ તકલીફ હતી જ નહીં. સમજી ગયા ને હેમચંદભાઈ કે આ તો આપણે ફસાઈ ગયા. અને જેમ આજકાલ કે પહેલાં, આજની વાત છોડો, પહેલાં ઘરમાં કોકની ભૂલ થઈ જાય ને પછી પ્રતિબંધ લાગી જાય. ઘરની બહાર જવાનું નહીં, એકલા જવાનું નહીં, ક્લાસીસમાં જવાનું નહીં, કોલેજ જવાનું નહીં, ક્યાંય નહીં જવાનું, કોઈ સર્કલમાં કોઈની પાસે નહીં જવાનું, મમ્મીની સાથે જ જવાનું. આ બધા રિસ્ટ્રિક્શન લાગી જાય. બરાબર? એમ નેમચંદભાઈની ઉપર પણ રિસ્ટ્રિક્શન લાગી ગયા. એકલા કોઈ છોડે જ નહીં. ચારે બાજુથી એમના ઉપર નજર, કેમેરા, સીસીટીવી લાગેલા, ક્યાંય છટકી ના જાય, છોકરો ભાગી ના જાય. અરે એકવાર પ્લાન કર્યું તો ઘરમાં ખબર પડી ગઈ, એટલે વધારે ટાઈટ સિક્યુરિટી થઈ ગઈ. શું થઈ ગયું? પણ છતાંય એમને ખબર પડી કે આમાં તો હવે કેટલો સમય જાય કંઈ ખબર નહીં પડે, એના કરતાં જવા દો. તો ભાગી ગયા. મહુવાથી ઘર છોડીને ભાગ્યા. ઊંટવાળાને નક્કી કરી રાખ્યું હતું કે તું અમને લઈ જશે, અડધી રાત્રે નીકળવાનું. પહેલાં એડવાન્સ માંગ્યા. શું કર્યું? એડવાન્સ માંગ્યા. ભાઈબંધ નક્કી થઈ ગયો, સાથીદાર, અને કે 2 જણાએ આપણે જવાનું. અડધી રાત્રે ઊંટવાળાને ત્યાં પછી ઊંટવાળો નાટક કરવા લાગ્યો. શું કરવા લાગ્યો? ઊંટવાળો નાટક કરવા લાગ્યો. પણ પછી ગમે તેમ કરીને માન્યો ને એમને બેને ભાવનગર પહોંચાડ્યા. ગુરુ મહારાજને કહ્યું, ગુરુ મહારાજે દીક્ષા આપણને ના પાડી કે આ રીતે હું દીક્ષા ના આપું. તો નેમ વિજય મહારાજ, જે ભવિષ્યના શાસન સમ્રાટ, પુત્રના લક્ષણ પારણામાં કોક સાધુ મહારાજ પાસેથી વેશ લઈ આવ્યા. શું લઈ આવ્યા? વેશ લઈ આવ્યા અને પહેરીને ઉપાશ્રયમાં બેસી ગયા. વહેલા સવારે ગુરુ ભાગવતની પાસે ગયા. સાહેબ મથણ વંદાવી. હવે ગુરુ મહારાજની શું જવાબદારી રહી? ખાલી ક્રિયા કરાવવાની જ રહી ને. મેં દીક્ષા નથી આપી.
મેં દીક્ષા નથી આપી. નામ પડ્યું નેમ વિજયજી મહારાજ. ગુરુ મહારાજે ખબર મોકલ્યા કે ભાઈ તમારા છોકરા તો આવું પરાક્રમ કર્યું છે. એટલે બાપા આખો વરઘોડો લઈને આવ્યા, માને લઈને આવ્યા, દિવાળી બેન લઈને આવ્યા. જન્મ બેસતા વર્ષે, જન્મ બેસતા વર્ષે, કાળધર્મ દિવાળીના દિવસે અને અગ્નિદાહ બેસતા વર્ષે. એ જ જગ્યા પર જ્યાં જન્મ થયો હતો ત્યાં જ એ જ સમયે અગ્નિદાહ, એ જ સમયે અગ્નિદાહ. જે જગ્યાએ જન્મ થયો હતો, જે ટાઈમે જન્મ થયો હતો, એ જ ટાઈમે. આખું વર્ષ બધા પૂરા કરે? આખું વર્ષ બધા પૂરા કરે ના થાય. એ નેમ વિજયજી મહારાજ માં વગેરે બધા આવ્યા ને, બહુ બોલવાનું થયું. આખરે માને આગળ કરી ગુરુ મહારાજને કીધું કે સાહેબ હું જવાબ આપીશ, તમે ચિંતા ના કરો. માત્ર 16 વર્ષની ઉંમર. અને માં રડવા લાગી. આખરે માની પાસે શસ્ત્ર એક જ છે. માં રડવા લાગે એટલે પતી ગયું. નેમિજી મહારાજે જરા પણ ઢીલા પડ્યા વગર એક જ વાત કરી, મારી વાત સાંભળો, મારા પ્રશ્નનો જવાબ આપો. તમને એવું લાગે છે કે મેં કંઈ ખોટું કર્યું છે? શું સવાલ કર્યો? તમને એવું લાગે છે મેં કંઈ ખોટું કર્યું છે? કઈ શ્રાવિકા કે ના, ખોટું કર્યું છે એમ કઈ શ્રાવિકા કે? દીક્ષા લીધે ખોટું કર્યું છે એમ કઈ શ્રાવિકા કે? ના બેટા એવું તો નથી. તો પછી બસ માં ચૂપ. આખરે બધા માની ગયા. ભાગ્યશાળી. આ તો બાળપણની વાત. પણ ગુરુ ભગવાનની રૈયાવાજ પણ એટલી કરી. અને એ કાળની અંદર વિધિવત યોગોદ્વહન વગેરે કરીને આચાર્ય થયેલા કોઈ નહોતા. આજે પણ યતિઓમાં આચાર્ય છે અને હોય છે. યતિ એમાં આચાર્ય હોય છે. એ લોકો પણ સુરીશ્વરજી લખે છે, પણ ઘરબારી જ આજના કાળમાં. અને જ્યારે પોતાની ગાદીએ જાઉં ત્યારે જ કપડાં પહેરે છે. બહુ ઓછા પણ છે. એ જમાનામાં એમની બોલબાલા હતી. ઇવન દેરાસરોનો વહીવટ પણ તેઓ કરતા હતા. એમના હાથમાં હતો. એ જ એમની આજીવિકા હતી. અને જ્યારે ખરેખર જે સંવેગી સાધુ હતા ને, એમને એ આચાર્યની આજ્ઞા લેવી પડતી હતી. અને એ કાળમાં નેમિશ્વરજી મહારાજ પહેલવહેલા યુગોદ્વહન કરી અને આચાર્ય થયા. વિધિવત સંશોધનો કરી અને ગંભીરજી મહારાજની હાથે એમની આચાર્ય પદવી થઈ. એમને પદવી આપવાવાળા આચાર્ય મહારાજ નહોતા, પન્યાસજી હતા. હા, આપી શકાય પદવી. પર્યાયમાં તો મોટા જ હતા. તો એ રીતે નેમિશ્વરજી મહારાજાએ પહેલી વખત આ રીતે આચાર્ય પદવીનો સ્વીકાર કર્યો. ત્યાર પછી આ અંજન શલાકાનો વિધિ વગેરેના સંશોધનો કર્યા અને શાસનના અનેક કાર્યો કર્યા. અનેક તીર્થોના ઉદ્ધાર કર્યા. જે તીર્થો અજૈનોના હાથમાં હતા, કાપરડાજી વગેરે,
અજયનોના હાથમાં હતા. એ તીર્થોના ઉદ્ધાર કર્યા. શત્રુંજય ગિરિરાજ ઉપર ત્યાંના બારોટે યાત્રાળુ દીઠ મુંડકા વેરો લેવાનું ચાલુ કર્યું, જાહેરાત કરી હતી કે જે આ શત્રુંજયની યાત્રા કરવાને માટે જાય એની પાસેથી ટેક્સ લેવાનો. નેમિશ્વરી મહારાજાએ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ ટ્રસ્ટીઓની સાથે વાતચીત કરી અને સંઘમાં એલાન કર્યું કે કોઈએ પણ યાત્રા કરવા જવું નહીં. જ્યાં સુધી આ ટેક્સ પાછો ન ખેંચાય ત્યાં સુધી કોઈએ યાત્રા કરવા જવું નહીં. અને એ મહાપુરુષનો એવો પુણ્ય પ્રભાવ કે એમનો એક જ અવાજ આખા સંઘે ઝીલી લીધો. આજે એવા કોઈ પુણ્યશાળી મહાત્માઓ ક્યાંય પણ નથી. ભલે એમની સ્પર્ધા કરવા અને એમની લેવલમાં બેસવાની કોશિશ કરતા હોય, પણ આ પુણ્ય પ્રભાવ કોઈનોય નથી કે એમનો એક જ અવાજ આખો સંઘ પડતો બોલ ઝીલી લે. 1.5 વર્ષ સુધી પાલીતાણાની જાત્રા બંધ રહી, શત્રુંજય ગિરિરાજની. પેલો પરેશાન થઈ ગયો. આખરે બારોટે શું કરવું પડ્યું? અંગ્રેજના દબાણ હેઠળ પણ આવીને એને બધો ટેક્સ વગેરે પાછું ખેંચવું પડ્યું. અંગ્રેજોના સિંહાસન પણ હલવા લાગ્યા. ત્યાં સુધી વાતો પહોંચી અને એમને ઠાકોરને કહીને આ બધું પાછું ખેંચાવવું પડ્યું. આવા એ પુણ્ય પ્રભાવશાળી મહાત્મા હતા. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એમના પ્રવચન સાંભળવાને માટે પણ આવતા હતા. રાજસ્થાનમાં ઘણા તીર્થોના ઉદ્ધાર કર્યા. કદમગીરી તે પણ એમને નિર્માણ કરાવ્યું, એને ઉદ્ધાર કરાવ્યો આ તીર્થોનો. અને આ જ અમદાવાદમાંથી છરીપાલતો સંઘ કાઢ્યો હતો પાલીતાણાનો, શત્રુંજય ગિરિરાજનો. એ માકુભાઈ શેઠનો સંઘ કહેવાય. કયો સંઘ કહેવાય? માકુભાઈ શેઠનો સંઘ કહેવાય. અને એ સંઘની અંદર હજારો લોકો જોડાયા હતા. અને પગપાળા છરીપાલિત યાત્રા સંઘમાં સૌ જોડાયા હતા. સેંકડો ગાળા વગેરે બધું સાથે હોય જ, કારણ કે આ બધા યાત્રિકોનો સામાન વગેરે બધી વ્યવસ્થા વગેરે. અને ગામે ગામથી નવા યાત્રિકો એમાં જોડાતા જાય, કોઈ પ્રતિબંધ નહીં. બધાએ કાપરડાજીની પ્રતિષ્ઠા વખતે વિઘ્ન આવ્યા, ટેન્ટ બંધાયેલા હતા અને તોફાન પવનનું. પણ એક પુણ્ય પ્રભાવને કારણે બધું જ શું થાય? ક્ષણવારમાં બધું પાછું સમી પણ જાય. ગામડાની જળ પ્રજા માત્ર જમીન હડપ લેવાના જ પ્રયત્નમાં રહેવાવાળી પ્રજાની પાસેથી પણ તીર્થને માટે જમીનો મેળવી. એટલું જ નહીં, મહુવાના દરિયા કાંઠે વિચર્યા ગામડાઓમાં. ત્યાં માછીમારોને પ્રતિબોધ આપ્યો અને માછીમારી એમની પાસે છોડાવી, જે એમની આજીવિકાનું સાધન કહેવાય. માછીમારી એમની આજીવિકાનું સાધન કહેવાય. એ ધંધો પણ એમનો પડતો મુકાવ્યો
અને ગામની બહાર બધાની એ માછલી પકડવાની જાળોનો ઢગલો કરાવી અને આ ચંપી દીધી બધાએ ભેગા થઈને, એ લોકોએ જાતે. અને એમને એમના નવા ધંધે લગાડ્યા કે હવે એના બદલે તમે આ પેટ તો ભરવા જોઈશે ને કંઈક, તો એના બદલે તમે આ ધંધો કરો, એના બદલે તમે આ ધંધો કરો. આ રીતે એમની વ્યવસ્થા કરી અને એમને આ રીતે હિંસાના માર્ગેથી અહિંસાના માર્ગે લાવ્યા. આ શાસન પ્રભાવના છે. આને શાસન પ્રભાવના કહેવાય કે અન્ય લોકો જેને શાસનથી પ્રભાવિત થાય, અન્ય ધર્મીઓ જેને શાસનથી પ્રભાવિત થાય ને એને શાસન પ્રભાવના કહેવાય. શાસન પ્રભાવના એટલે શું? અન્ય ધર્મીઓ તમારી પ્રવૃત્તિથી, તમારા કાર્યોથી પ્રભાવિત થવા જોઈએ. પૂર આવ્યું ભયંકર, અને તે વખતે અનેક યુવાનોને તૈયાર કરીને એના રાહતના કામમાં મોકલ્યા હતા. એના માટે મોટું ફંડ ભેગું કર્યું હતું. એ ફંડ વધ્યું એટલું ભેગું થયું હતું. શું થયું હતું? એ ફંડ વધ્યું એટલું ભેગું થયું હતું. એમાંથી એમણે રિલીફ રોડ પાંજરાપોળ ઉપર ભોજનશાળા ચાલુ કરાવડાવી, જે હજુ આજે પણ ચાલે છે. પહેલા 20 રૂપિયામાં જમાડતા હતા. હા, અત્યારે પણ એવી રીતે લાભાર્થીઓ બીજા બધા લાભ લે છે એમના નામે. એમના નામે. અને આજે પણ એટલી જ ઓછી કિંમતે સાવ, જેના પૈસાથી ચાનો એક કપ ના આવે, ચાનો એક કપ ના આવે એટલા રૂપિયામાં જમાડે છે. અને અનેક જૈનો અજૈનો ત્યાં આગળ જમે છે આજે પણ. આ શાસન પ્રભાવના. અને એટલે એમને શાસન સમ્રાટ કહેવાયા. એમને શાસન સમ્રાટ કહેવાયા. ગુરુ લખો, આ શબ્દ લખો. ગુરુ આ શબ્દ લખો. ગુજરાતી લખતા આવડતું હોય તો લખો. ગુરુ કઈ રીતે લખાય? રસ્વ આવે કે દીર્ઘ આવે? બંને? ખોટું. બંનેમાં રસવું જ આવે. એટલે ગુજરાતી આવડતું હોય તો એમ બોલ્યો પહેલા. બંનેમાં રસવું આવે. રસ્વ એટલે હળવો. રસ્વ એટલે હળવો, નાનો. અને દીર્ઘ એટલે મોટો. અને આમ બીજા અર્થમાં ગુરુ એટલે ભારે પણ થાય. અર્થ એવો થાય, ગુરુ એટલે ભારે પણ થાય. પણ આ ગુરુ ક્યારે પણ કોઈને ભારે પડે નહીં. આ ગુરુ ક્યારે પણ કોઈને ભારે પડે નહીં. કારણ કે બંનેમાં રસ્વ છે, નાના છે. શું છે? ક્યારે પણ નહીં. એમના પ્રભાવથી જે પણ કાર્યો જીન શાસનના હોય એ સહજપણે પાર ઉતરી જાય. આજે એવા ગુરુદેવનો કાળધર્મનો દિવસ છે. અને આવા મહાપુરુષોને આ સમય ખબર પડી જાય છે કે હવે હું આ કામ નહીં કરાવી શકું. પ્રતિષ્ઠા કરવાની તે મહુવામાં પ્રતિષ્ઠા હતી, પણ કહી દીધું હતું કે આ કાર્ય નહીં થાય. અને ખરેખર ના થાય. અંતસ્ફૂર્ણા આને કહેવાય. શું કહેવાય? અંતસ્ફૂર્ણા કહેવાય. કે સ્વયંના આયુષ્યનો પણ ખ્યાલ એમને આવી જાય.
વિહાર કરતા ને તો વિહારમાં અનેક સાધુઓ સાથે હોય, અનેક સાધુઓ સાથે હોય અને આવા શાસન પ્રભાવક હોય એટલે વિહાર પણ વધારે કરવાના થાય. તો સાધુઓ પછી ભણે ક્યારે? સાધુઓ ભણે ક્યારે? એટલે વિહારમાં સાથે પંડિતજી રાખતા, વિહારમાં સાથે પંડિતજી રાખતા. મૈથિલી પંડિતો યુપી બાજુના, હા મૈથિલી પંડિતો કહેવાય, એ રાખતા. અને પંડિતો ન્યાય, વ્યાકરણ, કાવ્ય વગેરેના ગ્રંથોનો અભ્યાસ કરાવતા સાધુઓને. એટલું જ નહીં, પણ રાજસ્થાનની અંદર વિચર્યા ને તો ત્યાં ગામે ગામ હસ્તલિખિત ગ્રંથોના ભંડારો હતા, પણ એના ધ્યાન રાખવાવાળું કોઈ નહોતું. વહીવટમાં તમને પૈસાના જ વહીવટની ખબર પડે, બરાબર ને? પણ તમારે માટે જેટલો પૈસો કિંમતી છે એટલું જ અમારે માટે પુસ્તક કિંમતી છે. તમે નોટોની થપ્પીઓ ગોઠવીને બરાબર રાખો, અમે પુસ્તકો ગોઠવીને બરાબર રાખીએ. એ હસ્તપ્રતોના ભંડારો શ્રાવકોને સમજાવી અને પોતાના હાથમાં લીધા અને એમાંથી 2 જ્ઞાન ભંડાર એમણે ઊભા કર્યા, એક ખંભાત અને બીજો અમદાવાદ. જે રહ્યું ને એમાંનું કેટલુંક તે વેચાઈ પણ ગયું, ટ્રસ્ટીએ વેચી પણ માર્યું. અમુક ઉપાશ્રયોમાં આવું થયું, વેચાઈ ગયા પાના. સોનાના અક્ષરે લખાયેલા કલ્પસૂત્રો એક પાનાના લાખ રૂપિયા આપવાવાળા હતા અને આ બધું વેચાઈને વિદેશમાં ગયું. ખંભાતમાં છે, બીજે ઘણી જગ્યાએ છે, પણ ગયું એ પણ અમને ખબર છે. એના દલાલોને પણ અમે જાણતા હતા કે આ દલાલો છે, કારણ કે વરખ વેચવા વાળો જ અમારો ચોરીનો માલ લઈ જાય. હા, બરાબર ને? સમજો તમે, બહુ ભારે કામ છે. જીન શાસનને સાચવવું બહુ ભારે કામ છે, બહુ મોટી જવાબદારી છે. અને આ ગ્રંથો ગયા, ઘણા ગયા વિદેશોમાં. નેમિષિવજી મહારાજાના પાસે જેટલા આવ્યા એમાંથી 2 મોટા જ્ઞાન ભંડારો તૈયાર થયા. અને બીજા કોઈક સાધુને અભ્યાસને માટે ગ્રંથ જોઈતો હોય તો તેઓ પોતે પહોંચાડતા. શું કરતા? પોતે પહોંચાડતા. ભંડારો છે પણ ચાવીઓ વાણિયાઓના હાથમાં છે, એટલે સાધુને જોવાય નથી દેતા. એવું બને છે, કેસ ચાલે છે, બોલાવતા નહીં મારી પાસે. એના વહીવટને માટે કેસ ચાલે છે. પ્રતોને અડકવાનું નહીં, જોવાની નહીં, ખોલવાની નહીં. આને વહીવટદાર કહેવાય. શું કહેવાય? જંબુવિજય મહારાજ જેવાને પણ પ્રતો નથી મળી. હા, પ્રદ્યુમ્ન શ્રી મહારાજ જેવાને પ્રતો નથી મળી. ખબર છે કે અહીંયા આગળ આ પ્રત છે, છતાં પણ સ્વાધ્યાયને માટે, સંશોધનને માટે પ્રતો નથી મળી, રેફરન્સને માટે પ્રતો નથી મળી. પણ મહાપુરુષોની મોટાઈ, એની વાતો કંઈક જુદી હોય છે. આ તો આપણા જેવા છીછરા માણસોના કામ કે આપણે આવું કરીએ. હા, આપણે કૂવામાંના દેડકા, એટલે આપણે આવા જ ધંધા કરીએ, આનાથી વધારે આપણને કંઈ આવડે જ નહીં. પણ એ મોટાઈ, એ દીર્ઘદ્રષ્ટિ એ પુણ્યવંતોની પાસે જ હોય. અને એટલે આજના દિવસે આપણે એમની કૃપા યાચવાની જ રહે. શું કરવાનું રહે? આપણે એમની કૃપા યાચવાની જ રહે.
કે એમની કૃપા આપણને મળે અને આમાંના એકાદ ગુણની આપણને પ્રાપ્તિ થાય. આમાંના એકાદ ગુણની આપણને પ્રાપ્તિ થાય. એમના પુણ્યનો અંશ આપણામાં પ્રગટે, એમના પુણ્યનો અંશ આપણામાં પ્રગટે અને આપણે એના દ્વારા આપણું પોતાનું અને શાસનનું કંઈક કરી શકીએ. આપણું પોતાનું હિત કરી શકીએ, આપણું પોતાનું હિત સાધી શકીએ અને શાસનને માટે કંઈક આપણે કરી શકીએ. એવી પ્રાર્થના આપણે કરવાની રહે. અહો યોગને ક્ષેમના આપનારા પ્રભોને મિસૂરી સૌભાગ્યશાલી નમો શ્રી ગુરુ નમો શ્રી ગુરુ તમારા ગુણોનો નહીં પાર આવે વિના શક્તિએ તે ગણ્યા કેમ ગાન તથાપી સ્તુતિ ભક્તિથી આ તમારી નમો શ્રી ગુરુ લહી યોગની આઠ અંગે સમાધિ ક્રિયા જ્ઞાનને ધ્યાનના યોગધારી નમો શ્રી ગુરુ બાલ્યજી બ્રહ્મચારી હતા આપના ભક્ત ભૂપાલ વારી તમે ધર્મની વીરતાને ઉગારી મહાતીર્થને ધર્મના યોગધારી નમો શ્રી ગુરુ નમો શ્રી ગુરુ બાલ્યદી બ્રહ્મચારી અમે નિર્ગુણીને ગુણી આપ પુરાણ અમે આજ્ઞાને આપ જ્ઞાને સનુરા મળો ભક્તિએ ભેદને છેદનારી નમો શ્રી ગુરુ બાલ્યદી બ્રહ્મચારી નમો શ્રી ગુરુ બાલ્યદી બ્રહ્મચારી हि आपनी सेवना काहि कीधी क्षमा आपजो प्रार्थना ए हमारी नमो श्री गुरु बाल्यदी ब्रह्मचारी हता आप योगे अमे तो सनात अभागी दया आप विना अनाथ अमे मांगिए एक सेवा तमारी नमो श्री गुरु बाल्यदी ब्रह्मचारी नमो श्री गुरु बाल्यदी ब्रह्मचारी हवे प्रेमथी बोधए कोण देसे हमारी हरे कोण संभाळ लेसे दयाळु तमे दिलમાં દાસ લેજો સદા સ્વર્ગથી હાથ આશીષ દેજો સદા સ્વર્ગથી નાથ આશીષ દેજો नमो स्वर्गति नाथ आशीष देजो नमो श्री गुरु बाल्यदी ब्रह्मचारी આજે પ્રભાવના અત્યારે હા બોલો
સાહેબની પાસે રહું જ્ઞાની છે અમે જ્ઞાની સોય સમુદાયના ખૂબ વર્ષોની ઉપકાર છે અમારા કુટુંબો પર. સાહેબજીને જે અકબરને નવરત્ન હતા સાહેબજીને નવરત્ન હતા. ઉદય સોરી, વિજ્ઞાન સોરી, કસ્તુર સોરી, વંદન સોરી, અમૃત સોરી, પદ્મ સોરી.